આ ફોટો દેખો મિત્રો બધું ઊંધું વાળો ને ભાખરી નાખવા હા હા માટી માલોટવાનું થોડી માટી ચાટવાની એવું બધું ખાલી રોલ હે ફેસ તો આ ફેસ વોશ રિયલીમાં મિત્રો બેસ્ટ હે તો આજે મેં પબ્લિકનું રિવ્યૂ લેવા જઈએ હેલો મિત્રો કેમ છો બધા તો આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો વાગી ગયા છે સાંજના 4 અને તમારા ભાઈ અને તમારા ભાભી બંને થઈ ગયા એકદમ રેડી અને આજે અમે જઈએ છીએ નવા બસપોટ આગળ અમે મિત્રો આજે કેમ જઈએ છીએ રીલ બનાવવા જુઠ્ઠું બોલે મિત્રો આજે મિત્રો અમે જઈએ છીએ ડોક્ટર કિહાનું ફેસ વોશની એક જાતની રીલ બનાવવા જઈએ ને પબ્લિકનું રિવ્યુ લેવા જઈએ છીએ તો તમે આખો વ્લોગ દેખજો ને જો તમારે અમારી રીલ જોવી હોય તમારા ઇન્સ્ટાગ્રામ પેજના અંદર 2 થી 3 દિવસ કાં તો તમે વ્લોગ દેખતા હશો એટલી ઘડા આવી ગઈ છે તો આ ફેસ વોશ રિયલીમાં મિત્રો બેસ્ટ છે તો આજે અમે પબ્લિકનું રિવ્યુ લેવા જઈએ કે કઈ પબ્લિકે આ ફેસ વોશ વાપરેલું હોય અને જો વાપરેલું હોય તો આ ફેસ વોશ કેવું છે એનો ઓનેસ્ટ એકદમ પબ્લિકના આપણે રિવ્યુ લેવાના છે હા રેન્ડમ પબ્લિક જોડે અને જો મિત્રો તમે બી અમારા બ્લોગમાં જોઈ અને આ ફેસ વોશ જો એકવાર વાપર્યું હોય તો તમે બી કોમેન્ટમાં અંદર રિવ્યુ તમારે એકદમ પરફેક્ટ આલજો કે કેવું છે ફેસ વોશ અમે તો વાપરીએ છીએ બેસ્ટ બધા ફેસ વોશ અમે મૂકી દીધા શું કેવું હું મામાઅર્થ નું વાપરતી હતી ને મેં બંધ કર્યું હા અમે ઓના પહેલા મામાઅર્થ નું વાપરતા હતા પણ મામાઅર્થ નું મૂકી દીધું ને હવે આરી વાપરીએ છીએ ડોક્ટર કિહા અને મિત્રો ખાસ તમને કહી દઉં કે એવું નથી કે આપણે એડ કરતા એના માટે સ્પેશિયલ ઓની તારીફ કરીએ પણ દિલથી કહું તમે મારી ફેમિલી હું તમને પહેલા ને છેલ્લા કહી દઉં કે હું પૈસા માટે તમને એક બી વસ્તુ ખોટી સજેસ્ટ નહીં કરું શું કેવું હા મસ્ત પ્રોડક્ટ એવું નહીં કે ફેસ વોશ સાબુ લઈ લો શેમ્પુ બધું મસ્ત તમે ખાલી એકવાર યુઝ કરો પછી અમને રિવ્યુ કહેજો સાબુ ફેસ વોશ શેમ્પુ દરેક પ્રોડક્ટ બેસ્ટ છે એકવાર અમારા કહેવાથી જરૂરથી તમે યુઝ કરી શકો છો ખરેખર બહુ મસ્ત છે તો આજે અમે જે ન્યૂ બસપોર્ટમાં પબ્લિકના આગળ પબ્લિકનો રિવ્યુ લેવા માટે કેવું રિએક્શન આવે તમે દેખજો ને તમને બી બતાવશું ઓકે તો મેડમ તૈયાર થઈ ગયા છે કાલે જે ચશ્મા લાવ્યા હતા ચશ્મા પહેરી નાખ્યા છે કાલે જે ટી-શર્ટ લાવી ટી-શર્ટ પહેરી નાખી છે અને દેખો અમે કાળી ટી-શર્ટ પહેરી છે કેવા લાગે છે અમારી કાળી ટી-શર્ટ આપણે જુડિયોમાંથી આપણે લાવી હતી ને એરી ઓકે તો ચલો હવે જઈએ છીએ આપણે બજારમાં ઓકે બગાવું આવ્યું ને બગાવું આવ્યું એન ટાઈમ પર તો ચાલો મિત્ર કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે બસપોર્ટના પાર્કિંગના અંદર દેખો અમારા પાલનપુરનો બસપોર્ટનું પાર્કિંગ દેખી લો પાલનપુર નાશે એમને જોયું જ હશે દેખો તમારા ભાભી બેઠા હોય ગરમી લાગે તો હે બફારો મારે હે ચાલ પેલા ફેસ વોશ મંગાવે ભાઈ હાલવા આવે હોય પાર્કિંગના અંદર તો એમના માટે લેવા બેઠા એવું કેવું પછી અહીંથી સીડી ચડી ફેસ વોશનું પેલું મોટું બેનર લગભગ લઈને આવે તો બેનર લઈને આપણે બહાર જવાનું છે અને મસ્ત ખાલી તમે રીલ જોજો હું તમને શોર્ટ અંદર ક્લિપના અંદર બતાવી દે કે જેવું હું પબ્લિકનું રિવ્યૂ હું જેવું લઉં તમને બતાવે શું કહેવાનું થાય મેડમ મેડમે આ તો બોલશી હું તો નહીં બોલું હા તો બોલાવું રહે આ થોડી શું નર્વસ થઈ જાય બોલવા માટે એટલે હું નહીં કહેતો ધીમે ધીમે શું કોન્ફિડન્સ આવશે શું કહેવું એટલે એમાં જો તારો રોલ ખાલી જેટલો ખબર અંદર તારે ખાલી માટી માલોટવાનું એ તો આલોટી લે હા આલોટી લઈને માટી માલોટવાનું થોડી માટી ચાટવાની એવું બધું તારો ખાલી રોલ હે ફેસ વોશ છે ને શું કહેવાય ફેસ વોશ મોઢામાં કોલગેટ ના કોઈ ઘસાવર આવ્યો કે ભાઈ તો રિવ્યુ લેજે ઓકે સારી ગરમી લાગે પેલા ભાઈએ શીખે જેટલી વારમાં આવે ચલો ભાઈને હું ફોન કરું ને પછી તમને મળું તો ફાઇનલી મિત્રો બસપોર્ટ આગળ આવી ગયા અને બસપોર્ટ આગળ દેખો આ જગ્યા આપણા પબ્લિકનું આપણે રિવ્યુ લીધું આ જે જગ્યા દેખાય ને ત્યાં આગળ રિવ્યુ લીધું હું સાઈડમાં ક્લિપ એડ કરી દઉં એટલે ખાલી તમે જોજો હું ક્લિપ લેવાનું ભૂલી ગયો હે ને વિડિયો ઉતારવામાં ક્લિપ લેવાનું ભૂલી ગયા તો હવે ચશ્મા લેવા જવું છે અંબિકાના અંદર બેલ્ટ ના ચશ્માનું બધું લેવું હોય તો ચલો જતાઈએ રિવ્યુ પબ્લિકનો કમ્પ્લીટ લેવરાઈ ગયો હે કોની રીલ આવી જાય થોડા દિવસમાં રીલ આવી જાય 2 થી 4 દિવસમાં ઓકે તો હવે જઈએ આપણે ડાયરેક્ટ અંબિકામાં ઓકે તો ચાલો મિત્રો આવ્યા હતા ચશ્મા લેવા માટે પણ જેવા ગોળ આપણે ચશ્મા જોઈએ એવા ભાઈ પાસે હિજના ચશ્મા શું કહેવું પહેલાં હર્યા પહેરાયા આ મને થોડા પસંદ આવ્યા પણ તમારા ભાભી એમ કહે કે આ બરોબર નહીં લાગતા ચેવા લાગી મોતિયા ઉતરા ને એવા લાગે મોતિયા જેવા લાગે એટલે ઓને આપણે કેન્સલ કરીએ આપણે રાઉન્ડમાં જોઈએ પણ રાઉન્ડ એમની પાસે હે નહીં દેખો આ ટાઈપના થોડા આપણે ભાઈએ શોરૂમ નવો બનાવ્યો આખો પણ ઓને બેલ્ટ જોતો તો બેલ્ટે નહોતો કે ચશ્મા બી નહીં એમને બીજી ઓનલાઈન આઉટ ઓફ સ્ટોક હોય રિયલમાં આઉટ ઓફ સ્ટોક તો ચલો હવે એમની જે જૂની શાખા રહી ને ત્યાં આગળ જતા મારા અંદાજ પ્રમાણે ત્યાં મળી જાય શું કેવું જેમ કે ઓલ્ડ ઇઝ ગોલ્ડ ઓકે તો ચલો ટાઈમ બગાડ્યા વગર નીકળો હવે તો ભાઈ પેલી દુકાને તો મળ્યું પણ એની દેખો આ જૂની બ્રાન્ચ ઉપર દેખો આ ટાઈપના ચશ્મા મળી ગયા બરોબર લાગી
સેમ મારા જેવા ખાલી ફ્રેમ અલગ સિલ્વર ઓના જેવા સેમ હે, ઓને ખાલી સિલ્વર ફ્રેમ હે. મેં લીધી હે સિલ્વર હે ને, મારે પણ આમ થોડા ભાઈ એવું કે હે કે નવા ટ્રેન્ડિંગમાં ચાલે હે. અમે તો ટ્રેન્ડિંગમાં નહીં ચાલતા. અને એક આર્યું લઈ લઈએ. આ થોડું લોંગ લાસ્ટિંગ પરફ્યુમ એટલે લઈ લઈએ આર્યું. ઓકે, બીજું કંઈ? બીજું બધું ઘણું બધું બાકી છે. ઘણું બધું બાકી હે. ચલો જેટલું લેવરાય એટલું આટ લઈ લઈએ. બરોબર, અહીંથી બસ આટલું બેસ. બસ ઓકે ચલો. બીજા ચશ્મા લેવા હતા પેલા ગ્લાસ ઉપર થોડો કલરવાળા આવે ને, થોડા શાઇનિંગવાળા એવા લેવા હતા, પણ ભાઈ કે એની પેટર્ન એકદમ જૂની થઈ ગઈ, તે આગળથી લઈ લેવા. ખાલી ઓનલી ફોર ખાલી રીલ બનાવવા માટે જ જોઈએ ત્યાં, હા હે ને? આ પહેલ લેજો, મારા વાળા પહેલ લેજો. ઓકે ચલો. તો મિત્રો મારે લેવું હતું શર્ટ ને પેન્ટ, પણ બજારની 2-4 દુકાને ફર્યા પણ જેવું જોવે એવું કલેક્શન ના મળ્યું. તમારા ભાભી મને ખુલ્લું હમણાંથી પહેરાવે કે એક મિનિટ ખાલી ફોન આવી ગયો દેખો. સવિતાબેન તો અંદાજ માર્યો અને કમ્પ્લીટ સવિતાબેન કીધું, સવિતાબેન જ આવ્યા. કારણ કે ટાઈમ જ છે એમનો. ટાઈમ થઈ ગયો જમવાનું શું બનાવું, તો એમને હું જવાબ બી આપી દીધું જમવાનું શું બનાવું. તો ચલો જુડિયોના અંદર કંઈક વ્યવસ્થિત સેટ થાય તો લઈ લઈએ, તમને બી બતાવું. એક જેકેટ મેં ખબર છે તમે કદાચ જોયો તો થોડા દાડા પહેલાં હું જે જેકેટ પણ પસંદ આવ્યું હતું, જો હાલ અવાઇલેબલ હોય લઈ લઉં લઈ લઈએ. એ સારું. તો ચલો અંદર જઈને જોઈએ. હવે અંદર આવ્યા દેખો મિત્રો, પહેલી ટી શર્ટ પહેરીને પહેલી પસંદ આવી ગઈ. દેખો કેવી લાગે ખાલી કોમેન્ટ કરજો મિત્રો. બેક સાઈડ આ ટાઈપની પ્રિન્ટ है, फिटिंग भी बेस्ट है, कंफर्टेबल भी बेस्ट है. देखो ना पैटर्न भी मस्त है चेस्ट ऊपर. चलो अरे डन करिए, बेस्ट लागे. बीजे 2 चेक कर लिए. तो फाइनली મિત્રો લઈ લીધા આપણે કપડાં. 2 શર્ટ ને 1 ટી શર્ટ લઈ લીધી. અરે સોરી, 2 ટી શર્ટ ને 1 શર્ટ લઈ લીધું. ઓકે રેડી. એટલે થોડું કમ્ફર્ટેબલ જે વસ્તુ થાય ને મસ્ત મળી ગઈ ને હમણાં છે. ના હું સવારે આવી તો ને આ બધો માલ નતો, હમણાં જ લગાવેલો લાગે. પહેલા જુડિયોમાં આવતો એટલે સેટ ના થતા કપડા ના. પહેલા સેટ એટલે ને તમે આવા પહેરતા નતા, હવે તમને પહેરા. હા ખુલ્લા પહેરતા નતા, પણ હમણાંથી ખુલ્લા પહેરવા મળ્યો ને તારના થોડો વધારે કમ્ફર્ટેબલ બી લાગે ને મજા બી આવે. હારા લાગે તમને. સારા લાગે ને. હવે થોડા ન્યુ જનરેશન લાગે. એટલે તે ન્યુ જનરેશન ના આવે થયા. પહેલા ઓલ્ડ હતા. તો ચલો અહીંથી હવે જઈએ બસપોર્ટ ને બસપોર્ટથી ફરીથી જવાનું છે બજારમાં. ચમકે તમારા ભાભીને ચપ્પલ લાવે ને મારે બી ચપ્પલ લાવે. આમ જ જઈએ. અને તમારા ભાભી ખાલી હાલ છે શાઇનિંગ લાગે. ખાલી દેખો આ બોર્ડની લાઇટ પણ એટલું શાઇનિંગ લાગે ને મોટું મસ્ત લાગે. તો ચલો મિત્રો અહીંથી જઈએ ડાયરેક્ટ હવે બજારમાં. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ હવે ઘરે. બૂટ બીજા કાઢી દીધા છે. મેડમ કેવું લાગ્યું આજે? ચક્કર આવી હવે તો. હા ચક્કર આવી. ચક્કર આવી ચક્કર. સવિતાબેન બેઠા છે. સવિતાબેન કેમ છો? ટીવીનો અવાજ કેમ બંધ ના કર્યો? હા સોરી બોલો. હા મિત્રો બજારના અંદર આજ તો વધારે તો નહીં કહેતો, મારું ઓમથી કરી જેટલા ઓટા માર્યા છે. હા કેટલાય મારી દીધા. 3 તો રાઉન્ડ ખાલી બજારમાંથી હવે 3 રાઉન્ડ માર્યા ને એ બી ગરમીના. આમ હાલ ખાલી મોઢો જેવો છે કન્ડિશનનું થઈ ગયું હે. જોરદાર થાક લાગ્યો, જોરદાર ખતરનાક ગરમી પડે એના કારણે વધારે લાગ્યો. હાય પણ જોડિયોમાં જ્યાં તારે થોડું રિલેક્સ થયું. અમુક એવી એસી બંધ રાખી છે. કોણ? જોડિયો વાળા. હવે જોડિયોમાં અમુક ટાઈમે એસી બંધ થઈ જતી હતી યાર, કે એસી તો બંધ કરી નાખી યાર. તો ચલો અમે થોડું મોઢું ધોઈને ફ્રેશ થઈએ. ફ્રેશ થઈને તમને મળીએ. તો મિત્રો ટાઈમ થઈ ગયો છે રાતના 9:30. જમવાનું થઈ ગયું છે તૈયાર. જમવાના અંદર છે આજે એકદમ દેશી જમવાનું, ભાખરી અને ચટણી. શું કહેવું? મેડમે તો ભાખરી ચટણી દહીં કઈ નાખ્યું ચાલુ ખાવાનું. સવિતાબેને ચટણી ઘી અને ભાખરી ખાવાનું ચાલુ કરી નાખ્યું છે. બીજું વઘારેલા ભાત કરે ને. ચલો વઘારેલા ભાત, ભાખરી, ચટણી, ઘી, રોટલી જો સોરી અને છાશ. કોને? કોણ? બધું ઊંધું વાળો ને ભાખરી ના મસ્ત. હા એટલે એવો લાગુ તને હું ઊંધું જ વાળો ના લીધું હોત તો. એવું હોય. મારી મમ્મી કેવું એવું કે તારા હાથ જો અડી ગયો તો પગ અડી ગયો તો કે શ્વાસ ઢળાઈ ગયો. તને હું એવો લાગુ લે આજ સુધી રેકોર્ડે કદી મારાથી કોઈ ઢળ્યું હોય? મેજિકમાંથી વાળો મેજિક મારજી. હા તો ચલો મિત્રો જમી લઈએ અને જમીને પછી હું તમને મળું. લાલ એટલે ચાવી નહીં કાઢી, હાથ પગ ધોઈ બેસી ગયો ડાયરેક્ટ ખાવા માટે. ઓકે તો ચલો જમી લઈએ. તો ફાઇનલી મિત્રો ટાઈમ થઈ ગયો છે 10 અને હવે અમે 10:30. હા 10:30 થઈ ગયા. તો ચલો મિત્રો મસ્ત રીતે જમી લીધું. મસ્ત રીતે એટલે વચ્ચે બોલવું જરૂરી છે તારે.
તો તારે મસ્ત એટલે ખાવાનું જ ખાધું એવું મસ્ત રીતે મિત્રો આ તો છે ઓની વાતને તમારે ઇગ્નોર કરવાનો નોનપણની આવી જ છે ઊંધી જ છે સાચી વાત હે ને મિત્રો નોનપણ ઊંધી નહીં નોનપણની તો છે નોનપણમાં તો હારી જ લાગતી હતી નોનપણમાં મિત્રો જેવી લાગતી હો રોટલી લાગતી ઓમ લાગતી રોટલી વટલી કોઈ નથી મસ્ત લાગતી આ નખ લગાડ્યો નખ કાપી નાખી પેલા તો મિત્રો નોનપણનો ઓનો મેં એક ફોટો જોયો ને ઓને મેં હું હારી જતી ઓને તને સાચું કે સોગન ખાઈ લે મારે તો નોનપણમાં તો શું કહેતો નોનપણ કોઈ કે ના તું મને કીધું તા મુઢે કીધું તા મુઢે તેવો કીધું મિત્રો વાંચી કે ઉપર મારી કસમ હતો કઈ તો કસમ આલી આડા કસમ આલી લેવા નહીં કેવું પબ્લિક પ્રેશર કરશે તો કહી દેયો બરાબર ને ના વધારે મિત્રો આના નોનપણના ફોટા તમારે ખાલી જોવાય હું બતાવું આના નોનપણના ફોટા નથી બતાવવા હા ના બતાવ મારા મોબાઈલમાં પડ્યા એકદમ નોનપણના તો નહીં પડ્યા એકદમ નોનપણના તો ખાલી 1-2 ફોટા જ પડ્યા બાકી ગણો ને આથી 4-5 વર્ષ પહેલા અમે જ્યારે તારે અને મળ્યો ને પહેલી વાર એટલે એમ કે પહેલી વાર નહીં મળે એમ કહેવાનું કે રેન્ડમલી અમે ફરતા ને એમ કે વચ્ચે આથી 4-5 વર્ષ પહેલા તમારે ખાલી ફોટા જોવા બતાવી દો ખાલી પબ્લિકને એક ફોટામાં તો આર્યું માણસ એટલું કાળું થઈ ગયું ને બીમાર થઈ કે મિત્રો કાળી ભટ થઈ જાય હું તમને બતાવું ખાલી બ્લડ નતું બધું પતી ગયું હવે બ્લડ બધી પાટી ગયું તો હવે મારા શું કહેવાય મારું લોહી પી પાછું એને લોહી આવી ગયું પાછું ઉભા રહો મને એના ફોટા બતાવો મિત્રો તમારા ભાભીના હું ફોટા બતાવું એક મિનિટ ઉભા રહેજો હો મારા મોબાઈલના અંદર ઉભા રહો ઉપર જ પડ્યા તો હી કાઢજે ઉપર વોલના ઉપર અડે ખાલી મિત્રો ખાલી બતાવી દો મને એકદમ નોનપણના ફોટા મળે ને નોનપણના બતાવો ઉભા રહો આ દેખો કેવા લાગી ને એકદમ એ તો પહેલા ઉભા રહો બીજા બતાવો બીજા આ દેખો આ 2020 કેવા લાગી હા ચાર નો 2020 આ 2020 નો તમારા ભાભીનો ફોટો દેખો મિત્રો પેલો 2019 એકદમ પતળા હુકાયેલા હતો શું કેવું હે 2020 અને બીજા બતાવો દેખો આ મેં મોંડ ગયા તો તારનો ફોટો બતાવો ખાલી કેટલી પતળી હતી કાળી જેટલી કેટલી હતી ખાલી દેખો લાગે હે કે હારી માણસ હોય લાગે હે જેવી પતળી હતી બીજી બતાવો ઉભા રહીજો હો બીજા બી માવા ઘણા ભાઈ આ મેન ફોટો તમને બતાવો ખાલી જુઓ આ ફોટો જુઓ તમારા ભાભી આ ફોટામાં કેટલા બધા કાળા લાગી એ તો હું બીમાર હતી તમને નહીં ખબર બીમાર હતી ખૂબ બીમાર હતી એટલે 1 મહિનો બીમારી હતી સળંગ 1 મહિનો અને ઘણા 6 આયર્નની બોટલો ચડાવી હતી મને પછી દેખો તમારા ભાભીને મેં ફૂલ આલ્યું હતું અરે સોરી ગાજરનો હલવો બનાવ્યો સ્પેશિયલ સરપ્રાઈઝ આ ગાજરનો હલવા માટે બનાવીને લાવી હતી ને આ મને ફૂલ આલ્યું તે મને આલ્યું હતું ભૂલી ગયો રાઈટ મને કહેતા તું મને કોઈ આલતી નહીં આ ફૂલ તમારા ભાભી મને આપ્યું હતું જોઈ લો મિત્રો તમને દેખાય કે નહીં દેખાતું મને નહીં ખબર હોય મિત્રો લગભગ દેખાવું જ જોઈએ લો તમને બતાવી દઉં દેખો આ तुम्हारी भाभी ने मेरे को फूल दिया था बरोबर પછી બીજો બતાવું હો ઉભા રહીજો હો આ ફોટો દેખો મિત્રો જે